અગાઉ રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને કોંગ્રેસ પક્ષ દ્વારા ઘણી વખત રજૂઆત કરવામાં આવી છે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભ્રષ્ટાચારે માજા મૂકી છે, અધિકારી અને ભગત છે, તંત્ર હાવ નિષ્ફળ ગયું છે। ગઈકાલે પણ ભાજપના સાંસદ સિનિયર મોસ્ટ જે રામભાઈ મોકરિયાએ જે વાત કરી છે એ વ્યાજબી વાત છે। હું એને સંપૂર્ણ ટેકો આપું છું અને ગુજરાતના ફાઇનાન્સ મિનિસ્ટર જેવા વજુભાઈ વાળા જેવા સિનિયર મોસ્ટ આગેવાન અગાઉ પણ એમને કીધું છે કે ભ્રષ્ટાચાર જ નકરો છે, અધિકારી કામ નથી કરતા। તો અમારી એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે, મ્યુનિસિપલ કમિશનર અને મેયર જે પણ અધિકારી જે કામ નથી કરતા એની સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ એવી અમારી માંગણી છે। ખરેખર રાજકોટ મહાનગરપાલિકાના શાસકો તદંતરે નિષ્ફળ ગયા છે, ભ્રષ્ટાચાર સિવાય વાત નથી। કોર્પોરેશનની તમામ બ્રાન્ચ ભ્રષ્ટાચાર સિવાય કામ નથી। તમારે એનઓસી લેવું હોય તો એના પૈસા દેવા પડે, પ્લાન પાસ કરાવવો હોય તો એના પૈસા દેવા પડે, તમામ જગ્યાએ ભ્રષ્ટાચાર છે। આ સિવાય કોઈ કોર્પોરેશનમાં કામ થતું નથી અને ભાજપના પદાધિકારી જે કોર્પોરેટરો છે તદંતરે નિષ્ફળ ગયા છે।